ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ વિચાર્યું નહીં હોય કે તેમણે કરેલી એક ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ એટલું નારાજ થશે। જે આ વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી આ ટિપ્પણીને લઈને તેઓએ માફી તો માંગી લીધી, તે પણ ક્ષત્રિય સમાજમાં ચારે તરફ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના આગેવાનો છે આ માફીથી પણ અત્યારે સંતુષ્ટ નથી ને આ પ્રકારે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને હવે જ્યારે લોકસભાની ચૂંટણી માથે છે તેના કારણે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને ત્યાં સુધીની વાત કહી દીધી છે કે અમે પરસોત્તમ રૂપાલાની સીટ પર મતદારોને લઈ જઈને વિરોધ નોંધાવીશું અને મત પણ નહીં આપીએ। આને જ લઈને હવે વિવાદ છે તે વધુ વકર્યો છે। જો કોઈ પણ સમાજ પ્રત્યે આ પ્રકારની ટિપ્પણી કરતા નેતાઓને વિચારવાની જરૂરિયાત છે, નહીં તો તેમના આપેલા નિવેદન તેમને ભવિષ્યમાં ખૂબ જ ભારે પડી શકે છે ને આવી જ ઘટના છે તે પરસોત્તમ રૂપાલાના કેસમાં સામે આવી છે, જેમાં હવે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ને અલગ અલગ ચીમકીઓ આપવામાં આવી છે। શું કહેવામાં આવી રહ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ને શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભાજપના પીઢ નેતા એવા પરસોત્તમ રૂપાલાને આ વખતે મેદાને ઉતાર્યા છે। આમ તો રાજકોટ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ હવે આ ગઢમાં કાંગરા ખરે તો નવાય નહીં, કેમ કે જેવી રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। આ ટિપ્પણીમાં જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને ઠેર ઠેર ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી હતી। ચારે તરફથી જ્યારે વિરોધ વધ્યો ત્યારે પરસોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટનાને લઈને માફી પણ માંગી હતી, પરંતુ આ ઘટનાને લઈને ઠેર ઠેર ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે નિવેદનની નિંદા કરી રહ્યા છે અને વખોડતા નજરે પડી રહ્યા છે। અને લઈને પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન તેમને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારે પડી શકે તો નવાઈ નહીં, કેમ કે ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે વાણી વિલાસ પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં ચીમકી પણ આપી છે। પહેલા તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। મારું નામ કૃષ્ણપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી તરીકે હું આજે મારા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર એક સભાની અંદર ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે ક્ષત્રિય સમાજને પૂરેપૂરો રોષ છે અને રોષ છે એ સમવાનો નથી। એમણે ભલે માફી માંગી હોય, આવી રીતે એ તો હોશિયાર માણસ છે, આટલો બધા હોશિયાર ને પીઢ રાજકારણી માફી માંગે એ માનવામાં આવતું નથી, કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિના મતને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્તાન રચ્યું છે। એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં। અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ। આજના સંમેલનની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે તો અમારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, તમામ ક્ષત્રિયો એનો વિરોધ કરશે અને મતદાન એને જે 5 લાખની લીડની ગણતરી રાખી છે એ લીડ નહીં પૂરી કરી શકે અને બને ત્યાં સુધી એમને હરાવવા માટે અમે પ્રયત્ન કરશું। જે રીતે કે આગેવાન દ્વારા જે ચીમકી આપવામાં આવી છે કે એક પીઢ નેતા દ્વારા જે ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી છે તે ખૂબ જ નિંદનીય છે। સાથે તેમણે એવું પણ કહ્યું છે કે આના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે। વાત આટલેથી ન અટકતા તેમણે પરસોત્તમ રૂપાલાની જે રાજકોટ બેઠક છે ત્યાં સમગ્ર ક્ષત્રિય સમાજને લઈ જઈ વિરોધ નોંધાવશે તે પ્રકારની વાત પણ કહી છે અને મતદાન પણ નહીં કરવાની વાત કરી છે, જેના કારણે વધુ વિવાદ વકર્યો છે। આને લઈને બીજા એક આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। માફી તમારે એ વાતની માંગવાની છે કે તમારા મનમાં જે કુવિચારો ધરબોયેલા પડ્યા છે ને કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા, ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો, તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારી કે વચ્ચે ન લાવશો। તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો
કારણ કે તમારી ચૂંટણી ને તમારું રાજકારણ આ જ રીતે ચાલે છે. અમને ખબર છે તમે કાલ સવારે પાટીદાર સમાજને પણ ક્ષત્રિય સમાજ સામે ભેરી દેવાની કોશિશ કરશો, એટલે પાટીદાર સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોઈ નેતાની વાતમાં નહીં આવી જતા. આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે, ધર્મ સાથે છેડા કરશે, શાસ્ત્રો સાથે છેડા કરશે, સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી 5 વર્ષ સુધી જલસા કરશે. કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ, દારૂ વેચતી કંપનીઓ પાસેથી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે. એટલે રાજકારણ રાજકારણની જગ્યાએ અને સમાજ સમાજની જગ્યાએ. આજે જે સંમેલન યોજાયું એક ક્ષત્રિય સમાજનું એક સ્વયંભૂ ભેગું થયેલું સંમેલન છે. ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે, કારણ કે ક્ષત્રિય સમાજને એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા તો રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે પોતાના જીવના, અને તમે જે જગ્યાએથી આવો છો ને અમરેલી, ત્યાંથી બાજુમાં લોમા ખુમાણ નામનો કદાચ તમે ઇતિહાસ વાંચો તો એમણે ભૂચર મોરીમાં પોતાનો જીવ દીધો. એટલે તમે જે પ્રજાની લાગણીને જે સમજી ના શકે ને એ પ્રજાનો પ્રતિનિધિ બનવાને લાયક નથી હોતો. તમે માફી માંગશો ને એક સમય તો કદાચ તમે એક સમય માફ પણ કરી દેશું, પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી, કારણ કે 562 રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતોએ ખભેથી ખભો મિલાવવાનું ચાલુ કર્યું હતું. એ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને અમારું અપમાન કરી જાય. હાલ જેવી રીતે આગેવાનોના નિવેદનો સામે આવી રહ્યા છે તેના કારણે સ્વાભાવિક છે કે હજી પણ માફી તો માંગી લેવામાં આવી છે, પરંતુ આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ નારાજગી, આ જે હાલ વિવાદનો વંટોળ છે તે આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપને ક્યાંક મોંઘું ના પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે નેતાઓ ઘણી બધી વખત અતિ ઉત્સાહમાં આવીને જેમ તેમ નિવેદન તો આપી જતા હોય છે, ત્યારબાદ તેમને પસ્તાવાનો જ વારો આવતો હોય છે અને આવું જ કાંઈક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે. એટલે ચૂંટણી સમયે તો બહુ મોટી ભૂલ કેવા પ્રકારના નિવેદનો આપવા. આને જ લઈને વધુ એક ક્ષત્રિય સમાજના આગેવાને શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો. આપ સૌ જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયાત ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવાવાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે, આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એવા સમાજને હલકો ચિતરવા જ્યારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે, તો હું પરસોત્તમ રૂપાલાને, એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરવા રાજી નથી, ક્યારે માફ કરશે નહીં. એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ અને ભલે એમને માફી માંગી, પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારેય માફ કરવાના નથી. હાલ જેવી રીતે જે આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજે આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, ભારતની એકતા અખંડિતતા માટે પોતાના રજવાડાઓ સોંપી દીધા, અને આ સમાજ વિશે આ પ્રકારની ટિપ્પણી કરો છો, આ પ્રકારનું નિવેદન છે તે સમાજના આગેવાન દ્વારા આપવામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક છે, કહી શકાય કે જે રોષ છે તે દિવસે ને દિવસે શાંત થવાના બદલે ભભૂકી ઉઠી રહ્યો છે અને આ પરિણામોમાં ફેરવાય તો નવાય નહીં. હવે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે અને આગામી સમયમાં હવે લોકસભાની ચૂંટણી છે, હવે તેને લઈને જોવાનું એ રહ્યું કે લોકો હવે આ પ્રકારનો જે આખો વાતાવરણ ઊભો થયું છે તેના કારણે શાંત થાય છે કે પછી આ વિરોધ છે તે લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહે છે તે સમય બતાવશે. પરંતુ એક નિવેદનના કારણે હવે પુરુષોત્તમ રૂપાલા બરાબરના ભરાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.